બરોબર છે, બરોબર છે. જય હો. Music. તને મેં ઓખો છોડતા રહી જા પારતાની હલી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમોમાં બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઠીક હે સમરિયા. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું છે, નીચે પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો તો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે. બરોબર. તો સૌથી પહેલાં અહીંયાથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ આપેલ છે એને ઓપન કરી લેવાનું છે. મિત્રો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના ઉપર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે. અને અહીંથી તમે જોશો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવું છે. મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો ને આની અંદર જે પણ મટીરિયલ હશે બધું તમને જોવા મળી જશે. તો મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરશો ને એની અંદર મેં ઝીપ ફાઇલ આપેલ છે. બરાબર. તો એને એક્સટ્રેક્ટ કરશો ને તમારું ફોલ્ડર છે તે આ રીતે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા તમને ફોટો જોવા મળશે. તો ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટો છે ફૂલ સ્ક્રીન નથી તો ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે આપણે 3 ડોટની અંદર જવાનું છે ને 5મા ઓપ્શન પર ક્લિક કરી અને જે તમે એના પર ક્લિક કરશો તો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારે ખાલી પર ક્લિક કરી ફોટા પર ક્લિક રાખી નીચે લાવી દેવું છે અને સોંગની ઉપર સેટ કરી લેશું. કંઈક આરતે થઈ જાય એટલે તમારે શું પૂછે, આ સ્ક્રોલ કરી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. અને હવે તમારે ફોટા લેયર પર ક્લિક કરી જે એરો દેખાય છે એના પર ક્લિક કરશું એટલે ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. તો મિત્રો હવે તમારે શું કહું છે, અહીંયા તમે તમારો ફોટો યુઝ કરો, તમારા ફ્રેન્ડનો અથવા કોઈ પણ વિડીયો બનાવતા એનો ફોટો એડ કરો તો તમે કરી શકો છો. બરાબર મિત્રો. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે. અને અહીંયા તમને જોશો આ રીતે ટેક્સ્ટ પિન જોવા મળશે. બરાબર. તો ટેક્સ્ટ પિન તમારે એડ કરવાનું છે. હવે તમારે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશનવાળું જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારબાદ તમારે ત્રીજી આપણે સાઇઝ ઓપ્શન અને સાઇઝ કંઈક આ રીતે સ્ક્રોલ કરશો સાઇઝ વધી જશે. બરાબર. ત્યારે તમારે પહેલાં ઓપ્શન ક્લિક કરી અત્યારે સ્ક્રોલ કરવાનું છે ને આપણું ટેક્સ્ટ પિન છે અને આપણે અહીંયા આ રીતે કંઈક સેટ કરી લેવું છે. બરાબર. અત્યારે તમારે સાઇઝ વધારી છે, આપણે ઇમોજી લગાવેલ છે ત્યાં સરખી રીતે સેટ કરી લેવું છે. ત્યારે તમારે પેજ વાળી લેયર પર ક્લિક રાખી છે, પિન છે એને પણ આપણે નીચે ફોટો છે એની ઉપર સેટ કરી લેવું છે. ત્યારે તમારે ફરીથી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. ફોટા લેયર પર ક્લિક કરીને તમને એક એરો જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. તો આ રીતે ફોટો અને પિન એડ થઈ ગયું છે. તો હવે તમારે શું છે, આ રીતે થઈ જાય તમારે અહીંયા સોંગ લિરિક્સ એડ કરવાનું છે. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવું છે. સૌથી પહેલાં મેં તમે સોંગ પ્રોજેક્ટ આપેલો હતો તો પ્રોજેક્ટને ઓપન કરી લેવું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો એક આ રીતે તમને ન્યૂ સ્ટાઇલમાં જોરદાર આપણે ગ્લોવાળી ઇફેક્ટ બનાવેલી આપેલ છે. બરાબર. તો અહીં તમારે કંઈ જ કોઈ નહીં રહે, તમે સોંગ્સ પ્રોજેક્ટ એડ કરશો તો આપણે તમને કમ્પ્લીટ સોંગ્સ છે તે લખેલી જોવા મળી જશે. તો હવે તમારે શું કહું છે, અને આની અંદર તમે જોઈ શકો છો મેં જે ગુજરાતી ફોન્ટ યુઝ કરેલ છે. ગુજરાતી ફોન્ટ તમારે જોઈતા હોય અથવા ડાઉનલોડ કરતાં શીખવું હોય અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતાં શીખવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપે છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતાં શીખો.
તો એ વિડીયોને જોઈ લેજો. તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતાં પણ મળી જશે અને એલાઇટ મોશનની અંદર એડ કરતાં પણ જોવા મળી જશે. બરાબર, તો એ વિડીયોને જોઈ લેજો. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, આપણે સોંગ્સવાળી લેયર છે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 70 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પર તમને 2 આંકડા મળી રહેશે. બરાબર, તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમને કંઈક આધાર ઇન્ટરફેસ જોવા મળી જશે. તો આપણે સોંગ્સને ક્યાંથી પેસ્ટ કરવાનું છે, સૌથી પહેલાં આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અહીંયા જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી જે પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે સોંગ્સવાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. બરાબર, તો સોંગ્સવાળી લેયર આવી જાય એટલે તમારે સોંગ્સવાળી લેયર પર ક્લિક રાખી જે સોંગ છે ને આપણે 3જા નંબર સેટ કરી લઈશું. આપણે જોઈશું લાસ્ટ સુધી કમ્પ્લીટ આ રીતે સોંગ્સ આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો નીચેની સાઈડ તમને પ્લસનું આઇકન જોવા મળશે. બરાબર, તો એના પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જશું અને અહીંયા તમને કાતે બ્લેક્સની વિડીયો જોવા મળશે. બરાબર, તો વિડીયો પર ક્લિક કરી વિડીયોને એડ કરી લેવાનું છે અને હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મૂવી ટાસ્કના ઓપ્શન જવું છે અને અહીંયા તમે જોશો રોટેશનવાળા ઓપ્શન છે અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને આને પણ આપણે 5ના ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે અહીંયા સ્પીકર ઓપ્શન છે એનો અવાજ છે અહીં 0 કરી લેવાનું છે, કેમ કે વિડીયોની અંદર અવાજ હશે તો આપણે વિડીયો છે તે ખરાબ લાગશે. બરાબર, તો હવે તમે ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન છે લાઇટનો ઓપ્શન છે અહીંયા તમે જો છેલ્લા એમાં તમને લાઇનર રોજવાળું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો જોઈ શકો છો એના પર ક્લિક કરશો એટલે વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી કટ થઈ જશે. તો હવે તમારે શું કરવું છે, એ નીચે સાઈડ તમને રેટિંગવાળી લેયર જોવા મળશે. બરાબર, તો એનું અહીં આપણે બંધ હશે તો એને અહીંયા ચાલુ કરશો એટલે આપણે વિડીયો અંદર સિમ્પલ ઇફેક્ટ છે તે પણ લાગી જશે. તો હવે તમારે શું કરવું છે, આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. બરાબર, તમે જોશો આ જે બીટમાર્ક છે તે આપણે વિડીયો ઇફેક્ટ છે તે નથી લાગી, એટલે કે આપણી જે શેક ઇફેક્ટ છે તે નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું અને એ નીચે તમે સ્ક્રોલ કરશો આગળ આવશો એટલે તમને જોઈએ આગળ તમને પહેલાંના બીટમાર્ક જોઈ શકો છો 2.15 સેકન્ડની જે આપણું બીટમાર્ક છે ત્યાં તમને અહીંયા નીચે ગ્રુપ જોવા મળશે. બરાબર, ઇફેક્ટવાળું ગ્રુપ, તો એના પર ક્લિક કરશો ત્યારે તમારે 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ કરશો એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે એ બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તમે જોઈ શકો છો તો આને આપણી ઇફેક્ટો લાગી ગઈ છે. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 16 તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. બરાબર, તો હવે તમારે શું છે, આપણો વિડીયો કેવો બને છે હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. જોઈ શકો છો આજે આપણો વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ હાઉસમાં ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા એડિટ સાથે, ત્યાં સુધી જય માતાજી.